તો સુરતનું હીરા ઉદ્યોગ ફરી એકવાર મંદીના માહોલમાં જોવા મળ્યું છે। તો હીરા ઉદ્યોગમાં હાલ મંદી જોવા મળી રહી છે। તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીના કારણે રફ હીરાની સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો છે। વર્ષ 1980માં 100 મિલિયન કેરેટથી ઓછા સપ્લાય હતો। રફ ટ્રેડિંગ કરતી ડી બીયર્સે 2024માં 2 વાર ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે। યુદ્ધ બાદ રશિયન હીરા પરનો પ્રતિબંધ નડ્યો છે, જેના કારણે પણ મંદી જોવા મળી રહી છે। હીરાની માંગમાં ઘટાડાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે। તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે રફ હીરાની સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં વર્ષ 1980માં 100 મિલિયન કેરેટથી ઓછો સપ્લાય હતો। રફ ટ્રેડિંગ કરતી ડી બીયર્સ 2024માં 2 વખત ઉત્પાદનમાં ઘટાડો કર્યો। તો યુદ્ધ બાદ રશિયન હીરા પરનો પ્રતિબંધ નડ્યો છે અને જેના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। તો હીરાની માંગમાં ઘટાડાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે। તો યુદ્ધ બાદ રશિયન હીરા પરનો આ પ્રતિબંધ નડ્યો છે। વર્ષ 1980માં 100 મિલિયન કેરેટથી ઓછો સપ્લાય થતો હોવાનું સામે આવ્યું છે। તો ફરી એકવાર હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો।